સુરક્ષા માટે સીસીટીવી કેમેરા તો લગાવેલા તમે ઘણા જોયા હશે, પણ સીસીટીવી કેમેરાની સાથે માઇક્રોફોનની વાત તમારા માટે નવી હશે. ત્યારે આજે અમે તમને બતાવીશું ગુજરાતનું સૌપ્રથમ હાઈટેક બીઆરસી ભવન, જેની કોઈ પણ વાત કે હલચલ દુનિયાના છેડે હોઈએ તો પણ જોઈ અને સાંભળી શકો છો. જોઈએ અમારા આ અહેવાલમાં. આ છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આવેલું હાઈટેક બીઆરસી ભવન. ગુજરાતના દરેક તાલુકામાં બીઆરસી ભવન તો આપણે જોયા જ હશે, પણ આ એ બધામાં કંઈક અલગ છે. હા, અલગ. આ બીઆરસી ભવન અને તેનો આઈઈડીનો શારીરિક ક્ષતિઓવાળા વિદ્યાર્થીઓ માટે બનાવાયેલા હોલ સહિતના વર્ગો છે સીસીટીવી કેમેરાથી સજ્જ. અને એટલું જ નહીં, માઇક્રોફોન પણ દરેક સીસીટીવી કેમેરા સાથે જોડવામાં આવ્યા છે, જેથી કરીને અહીંના બીઆરસી કૌશિકભાઈ શાહ સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ગાંધીનગરના અધિકારીઓ ગાંધીનગરમાંથી કે પછી કોઈ પણ જગ્યાએથી અહીંની ચહેલ પહેલ જોઈ જાણી તો શકે જ છે, પણ સાથે સાથે અહીં શી વાતો થઈ રહી છે અને શું ભણાવાઈ રહ્યું છે તે પણ સાંભળી શકે છે. વિજયનગર બીઆરસી ભવનની અંદર વિકલાંગ બાળકોના શિક્ષણ માટે વિકલાંગનો રિસોર્સ રૂમ બનાવવામાં આવે છે. ત્યાં સુંદર રીતે તમામ સાધનો વિકલાંગ બાળકોને વીઆઈ, એચઆઈ, એમઆર, ઓએચ કેટેગરી વાઇઝ સાધનો બનાવવામાં આવે છે. એ જ પ્રમાણે કેટેગરી વાઇઝ રિસોર્સ ટીચરો પણ છે અને એ બાળકોને સારી રીતના શિક્ષણ પણ આપે છે. એ અંદર એ રિસોર્સ વિકલાંગ બાળકો આડાવાળા મોટા બિલ્ડિંગની અંદર ગમે ત્યાં આડાવાળા અટવાઈ ન જાય અને ક્યાંક પણ જો એ પડી ગયા અથવા ઊંઘી ગયા હોય તો એને હું મારા કેમેરાની અંદર પણ ત્યાં જોઈ શકું છું અને મારા મોબાઈલમાં પણ આવી મેં સુવિધાઓ ઊભી કરેલી છે કે જેથી હું ગમે ત્યાં બહાર પણ તો પણ એ બાળકો ક્યાંક રહી ગયા હોય કે એ ક્યાં પડી ગયું હોય તો તરત હું મારા રિસોર્સ ટીચરને ફોન દ્વારા અથવા મારા ઓફિસના સ્ટાફને કહી અને તેમને પૂરેપૂરું માર્ગદર્શન મળે તે પ્રમાણે પ્રયત્ન કરું છું. વિકલાંગ બાળકોને સુંદર શિક્ષણ મળે તે માટે વીઆઈ, એચઆઈ, એમઆર, ઓએચ કરેલું છે. બ્લાઇન્ડ બાળકો માટે કોમ્પ્યુટરની પણ એવી સુવિધા ઊભી કરી છે કે બાળક એ લખે તો એના ઉપર ફાટીને એના સ્પીકરમાં એ અવાજ આવે, કેટ લખે તો સીએટી કેટ એ રીતના અવાજ આવે એવી પણ સુવિધા અહીં વિજયનગર બીઆરસી ભવનમાં ઊભી કરવામાં આવી છે. અહીં દર બુધવારે તાલુકાના તમામ સાંભળવાની ક્ષતિવાળા તેમજ દ્રષ્ટિની ક્ષતિવાળા, અપંગ સહિત કુદરતે જેમને કંઈક ને કંઈક ઓળખ આપી છે તેવા બાળકો માટે સ્પેશિયલ હોલ બનાવવામાં આવ્યો છે. ત્યારે રમત સાથે ભણતા આ બાળકો સામે સતત નજર રાખી શકાય એ માટે આ કેમેરા અને માઇક્રોફોન લગાવાયા છે. તો આધુનિક શોધનો ઉપયોગ કરી બીઆરસીએ કોઈ પણ જગ્યાએ અહીંની તમામ માહિતી પોતાના મોબાઈલમાં પણ જીવંત જોઈ શકે છે. ત્યારે વિજયનગર ફરવા આવતા લોકો પણ આ વ્યવસ્થા જોઈને ખુશ થઈ જાય છે. જનરલી હું પીપા તરફથી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અને અલગ અલગ વિલેજીસમાં જતું હોઉં છું સેમિનાર કરવા. પણ જ્યારે આજે પહેલી વાર મને અહીંયા વિજયનગરના બીઆરસી ભવનની વિઝિટ કરવા માટે એની કહેવામાં આવી, ત્યારે મેં અહીંયા બીઆરસી ભવનમાં વિજયનગરમાં એક ઓબ્ઝર્વ કર્યું કે પૂરેપૂરું બીઆરસી ભવન અને પૂરેપૂરી ઇન્સ્ટિટ્યૂટ્સ ફૂલ્લી સીસીટીવી કેમેરા સર્વેલન્સ અંડર એ લોકોએ ડેવલપ કરી છે. કે એનો મેઇન ફાયદો એ છે કે સીસીટીવી કેમેરા અંડર સર્વેલન્સમાં કોઈ પણ વિકલાંગ બાળક કોઈ પણ માંદું હોય કાં તો કોઈ જગ્યાએ કંઈ પડી ગયું હોય, કંઈ સૂઈ ગયું હોય કોઈ બાળક, તો એને પૂરેપૂરી લોકો કાળજી લઈ શકે. એ લોકોએ પૂરેપૂરા ઇનિશિયેટિવ લીધા છે. અને વિજયનગર બીઆરસી ભવન આખા ઓલ ઓવર ગુજરાતમાં એક પહેલું બીઆરસી ભવન છે કે જે ફૂલ્લી સીસીટીવી કેમેરા અંડર સર્વેલન્સમાં આવે છે. તો ગુજરાતના બીજા બીઆરસી ભવને આ એક વિજયનગરના બીઆરસી ભવનથી એક ઉદાહરણ લેવું જોઈએ અને એ લોકોએ પણ આવા સીસીટીવી કેમેરા અંડર એક ઇનિશિયેટિવ લેવું જોઈએ અને એ લોકોએ એ ટાઈપનું સિસ્ટમેટિક ડેવલપ કરે તો વિકલાંગ બાળકોના કેર માટે એક સારી રીતે તમે ઇનિશિયેટિવ લઈ શકો અને એની કાળજી સારી રીતે રાખી શકાય છે. સરકારી શાળાઓમાં અને ભવનોમાં ગ્રાન્ટો તો અઢળક આવે છે, પરંતુ આ ગ્રાન્ટોને જોઈએ તેટલો સદુપયોગ થતો નથી. ત્યારે વિજયનગર બીઆરસી ભવનમાં જે અપંગ અને શારીરિક ક્ષમતાવાળા બાળકો માટે ગ્રાન્ટનો સદુપયોગ કરીને બાળકોની સલામતી માટે જે વ્યવસ્થા કરાય છે તે દરેક બીઆરસીમાં કરાય તે ઇચ્છનીય છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, વિજયનગર.